સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશન આયોજિત અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગ 2024 કે જે 20 એપ્રિલના રોજ 8 ફ્રેન્ચાઇઝી દ્વારા શરૂ કરવામાં આવી હતી તેમજ સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 8 વર્ષથી સતત સફળ પાટીદાર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ખૂબ જ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું જેમાં અલ્ટ્રા પીપીએલમાં 8 ટીમોએ ભાગ લીધો હતો અને પીપીએલમાં કુલ 64 ટીમોએ ભાગ લીધો હતો બધી જ ટીમ દ્વારા પોતાની ટીમને જીતાડવા માટે મહેનત કરી હતી ત્યારે ગઈકાલે ગ્રાન્ડ ફિનાલે મેચ બાલાજી ટાઇટન્સ અને આરકે શ્રીજી એવેન્જર્સ વચ્ચે યોજાયો હતો દર્શકોના જબરજસ્ત ઉત્સાહ સાથે શરૂ થયેલા મેચમાં આખરે આરકે શ્રીજી એવેન્જર્સ ટીમે બાલાજી ટાઇટન્સ સામે વિજય મેળવ્યો હતો અને આ તકે બંને ટીમના કેપ્ટન તેમજ એવોર્ડ વિનર ક્રિકેટરો સાથે ખાસ વાતચીત થઈ હતી 30 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ સમયે પ્રમુખ શ્રી ભરતભાઈ પીપળિયા દ્વારા આયોજકો તેમજ સહાયોજકો સાથે સ્પોન્સર્સ સર્વે એજન્સીઓ ક્રિકેટરો સર્વે ફ્રેન્ચાઇઝીઓના અને દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો ખૂબ આભાર માનું છું જે પહેલા જ વર્ષે અમારી ઉપર વિશ્વાસ મૂકી અને ટીમ ઉતારી છે બીજો હું આભાર માનીશ અમારા સ્પોન્સરોનો કે જે અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એવી જ રીતે આખું આયોજનમાં મારી સાથે જે ટીમ છે કોર ટીમ ને યુવા ટીમ છે છેલ્લા લગભગ 2 મહિનાથી તૈયારી કરે છે આ તકે હું મારી કોર ટીમને મને સાથ દેવા બદલ ખૂબ ખૂબ આભાર માનીશ એવી જ રીતે બધી જે ખેલાડીઓ છે ગ્રાઉન્ડની અંદર જે ડિસિપ્લિનમાં બધા રમે છે અને અમારી જે કાંઈ નિયમો છે એ ફોલોઅપ કરે છે બધા ખેલાડીઓને આ તકે અમે ખૂબ અમે એનો આભાર માનીએ છીએ વિશેષ કે આ આયોજનમાં જે બધા લોકોએ જોવાવાળા દર્શકોએ એટલો અમને સાથ સહકાર આપ્યો છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવનારા દિવસોમાં આનાથી કંઈક વિશેષ આયોજન બધા મિત્રો સાથે મળીને કરે એવી અપેક્ષા રાખું છું આ તકે હું 2 શબ્દ સાહેબને કહીશ કે આયોજન વિશે જય મા ઉમા ખોડલ જય સરદાર જય પાટીદાર આ અલ્ટ્રા પીપીએલ ની શરૂઆત કેવી રીતે થઈને એનો એક નાનો એવો કિસ્સો હું કહીશ ગાંઠિયા ખાતા હતા રાત્રે 3 વાગે એમના મગજમાં વિચાર આવ્યો કે આપણે પાટીદાર ભાઈઓ છે જે આખા ગુજરાતમાંથી ને આખા ઇન્ડિયામાંથી રાજકોટમાં કેવી રીતે રમી શકે અને પોતાની પ્રતિભાને દુનિયાને કેવી રીતે બતાવી શકે કારણ કે આ આખું પ્રસારણ યુટ્યુબ અલગ અલગ ન્યૂઝ ચેનલ ફેસબુક વોટ્સઅપ ઘણી જગ્યાએ એમની લિંક શેર થઈ છે એટલે એનું જે આયોજન અડધી રાતે નક્કી થયું છે અને અડધી રાતે પાટીદાર પ્રીમિયર લીગને એક નવું નામ આપવામાં આવ્યું અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગ આ અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગના જે મેચ થયા આપ સૌ જાણો જ છો કે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ક્લોઝ મેચ બહુ ઓછા થયા છે પણ આ ટુર્નામેન્ટ ઉપર સાક્ષાતમાં ખોડલ અને માં ઉમિયાના આશીર્વાદ હતા કે ઘણી ટીમોએ એવા અપસેટ સર્જ્યા છે કે અમે પણ અચરજમાં હતા અને અમે એવા ખેલાડીઓના પ્રદર્શનથી એટલા ખુશ થઈએ કે અમે રોજ બાજતા હતા કે આજે આ જીતશે કે આ જીતશે તો અમે આયોજકો જ એટલા ખુશ હતા કે ખેલાડીઓએ એટલું સરસ પ્રદર્શન કર્યું છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં નવા ખેલાડીઓની પ્રતિભા જોવા મળે અને એક અલગ ચેમ્પિયન આવતા વર્ષે જોઈએ એવી આશા બધાને કોંગ્રેચ્યુલેશન્સ અને જય મા ખોડલ જય સરદાર જય ભોજલરામ અત્યાર સુધી અમે રેગ્યુલર પીપીએલ રમાડતા હતા આ વખતે એક નવા વિચાર સાથે નવા શરૂઆત સાથે અલ્ટ્રા પીપીએલની પણ શરૂઆત કરેલ છે તો આ પીપીએલ અલ્ટ્રા પીપીએલમાં દરેક ટીમો ખેલાડીઓ પ્રેક્ષકો અમારી યુવા ટીમ કોર ટીમ જે સપોર્ટ અમને કર્યો આવતા વર્ષે પણ એ સપોર્ટ કરે એવા સાથે જય મા ઉમા ખોડલ તથા અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય આ ટુર્નામેન્ટમાં કોઈ ખેલાડીઓને ખોટું લાગ્યું હોય તો માફ કરજો જય સરદાર જય ભોજરામ હવે 4 વાગે અમે નક્કી કર્યું હતું અને 4 વાગે નક્કી કર્યું અને એનું અમે એને કરી બતાવ્યું કે ભાઈ રાત દિવસને મહેનત ને આ વખતે તો અમે 15 દિવસ એવા હતા કે ભાઈ શું કરવું શું નહીં પણ અમે નક્કી કરેલું હતું કે આ વસ્તુ કરવી છે એ કરી બતાવી અને આવતા વર્ષે આનાથી પણ કંઈક સારું કરી બતાવશું તો અમને દરનિશ્ચય છે ફક્ત મારે તો એટલું જ કહું મારી યુવા ટીમને માફી માગું હું કાંઈ મારી ભૂલ થઈ હોય તો બાકી તો બીજું કંઈ કહેવા માગતો નહીં બાકી તો બધા અમારા વડીલ છે એ બધું સંભાળી લે છે ભરતભાઈ બસ જય મા ઉમા ખોડલ પીપીએલ ટુર્નામેન્ટમાં આમ તો અમે માનો કે 7મું 8મું વર્ષ છે
પણ આ વર્ષે તો મારે કાંઈ સેવાનો બહુ મોકો મળ્યો નથી અને બધી ટીમ દિલથી કામ કરે. જે ઘરે કામ ન કરતા હોય અહીંયા કાગળ વીણવાનું પણ કામ કરી લે છે. અમારા પ્રમુખ સાહેબથી માંડી અને બધાય, અને વધારેમાં વધારે મહેનત અમારા જે પ્રમુખ છે એની 80% મહેનત હોય છે. કારણ કે આ જે આયોજક છે, અત્યારે અમારા પ્રવીણભાઈ આંબલિયા જ કહેતા હતા કે આયોજક તમે જે આયોજન કરો છો ને, હું તો આ પહેલા વર્ષે આમાં મારી ટીમને મેં ઇન્વોલ્વ કરી, પણ આ આયોજન તમે કરો છો બહુ ગજબનું કહેવાય કે આટલો ટાઈમ અને આટલો જે તમે આપી શકો હો 2 મહિનાથી અને રાતને દી ઉજાગરા કરો હો, એટલે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એટલે આવું ને આવું મા ઉમા ખોડલ બધાને હિંમત આપતી રહે અને આશીર્વાદ દે એવા બધાની શુભેચ્છા. જય જય ગરવી ગુજરાત અને જય જય શ્રી રામ. જે રીતના રાજકોટમાં બીપીએલ અને જે અલ્ટ્રા બીપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 8 ટીમો ભાગ લઈ રહી હતી, જેનો આજે ફાઇનલ મેચ છે, ત્યારે આપણી સાથે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ છે, તેમની સાથે જ વાત કરીશું. શું નામ આપનું? તુષાર લુણાગરિયા. શું કહેશો આપ અત્યારે અલ્ટ્રા બીપીએલની જે ફાઇનલ મેચ ચાલુ છે તેની અંદર જે જોઈને મજા લઈ રહ્યા છો, શું કહેશો સમગ્ર આયોજન વિશે? એકદમ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું ગ્રાઉન્ડ વ્યવસ્થા બધું એકદમ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું છે. બહુ જ આનંદ થયો છે. શું લાગે છે હાલ કઈ કઈ મેચ જે મેચ છે તે કઈ કઈ ટીમ રમી રહી છે અને કઈ ટીમ મેચ જીતવા ઉપર છે? એ તો કેવું મુશ્કેલ છે. શું લાગે છે તમારા મતે કઈ ટીમ મેચ જીતશે? વ્હાઈટ શ્રીજી. આપણી સાથે બીજા એક ટ્રસ્ટી પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. મેચનો હાલ શું સ્કોર થયો છે, શું કહેશો? ખાસ કરીને આપ પણ મેચનો જે આનંદ માણી રહ્યા છો, કેવો લાગ્યું આયોજન આપને અને કઈ રીતની તૈયારીઓ? રાજકોટના આંગણે આ અલ્ટ્રા પ્રીમિયર લીગ જે છે, પટેલ પ્રીમિયર લીગ, ખૂબ જ સારું આયોજન છે. ખૂબ જ સારી વ્યવસ્થા સાથેનું ખૂબ જ ભવ્ય આયોજન કહી શકાય. અને આજના દિવસે જે ફાઇનલ રમાઈ રહી છે એ ખૂબ જ રોચક અને ખૂબ જ એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે ખેલાડીઓ રમી રહ્યા છે, ત્યારે આ જોઈને ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે. શું લાગે છે હાલ કઈ ટીમ જીતવા ઉપર છે ને તમારા મતે કઈ ટીમ હાલ જીતશે એવું તમને શું લાગે છે? શ્રીજી જે 11 છે એ અત્યારે વિનિંગ પોઝિશનમાં છે અને એ જ જીતે એવું લાગે છે. શું કહેશો સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, એ આયોજનની તૈયારીઓ વિશે આપ કઈ રીતના જોવો છો? આયોજનની તૈયારીઓ ખૂબ જ વ્યવસ્થિત આયોજન છે. ભરતભાઈ પીપળિયા જે આ પ્રીમિયર લીગના પ્રમુખ છે અને એમની સમગ્ર ટીમ જે દિવસ રાત 2 મહિનાની એ લોકોની અથાગ મહેનત છે એ રંગ લાવી છે, એ અત્યારે દેખાઈ આવે છે અને ખૂબ જ સરસ અને ભવ્ય આયોજન અને સફળ આયોજન છે. આ મેચની અંદરથી લાગે છે આપને કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટર પણ નીકળી શકે છે? આપના મતે કોઈ ખેલાડી એવા? બધા જ ખેલાડીઓ ખૂબ જ સારું પરફોર્મ કરી રહ્યા છે અને બધાને એટલા એક શુભેચ્છા પણ છે અને શુભકામનાઓ છે કે આમાંથી કોઈ પણ ખેલાડી રાજ્ય લેવલે કે કેન્દ્ર આપણા દેશ લેવલે આગળ આવે અને સમગ્ર રાજકોટ અને આપણા રાજ્યનું નામ આગળ લાવે એવી શુભકામનાઓ. જે રીતના આપણે જોયું કે મેચ જે છે તે હાલ રસાકસી ઉપર છે અને શ્રીજી ટીમ છે તે મેચ જીતવા ઉપર છે. જે રીતના દ્રશ્ય પાછળના જોઈ રહ્યા છો કે મેચ હાલ ફાઇનલ મેચ ચાલુ છે. થોડી જ વારમાં કોઈ એક ટીમ છે તે જીતવાની છે, ત્યારે આ ટીમમાંથી શ્રીજી ટીમ છે જે હાલ જીતવા ઉપર છે. ત્યારે બાજી કોણ મારશે જે છેલ્લા બોલ સુધી આપણે નક્કી નથી કરી શકતા. મેચ એક જે અશક્યતાઓથી ભરેલું હોય છે, જે એક રોચક હોય છે, ત્યારે જોવાનું એ રહ્યું કે કઈ ટીમ બાજી મારે છે ને કઈ ટીમ અલ્ટ્રા પીપીએલની પહેલી જે સિઝન છે તેનો કપ લઈ જાય છે. કેટલી ટીમો ભાગ લઈ રહી હતી અને ફાઇનલમાં પહોંચવા માટે ટીમોનું પ્રદર્શન કઈ રીતનું હતું? આ વખતે તો દર વખત કરતાં બહુ સારા મેચ થયા છે. બરોબર છે, વચ્ચે થોડુંક આપણે વરસાદના કારણે, વાવાઝોડાના કારણે થોડુંક આપણે 1-2 દિવસ આયોજન બંધ પણ હતું, પણ જે ભરતભાઈ પીપળિયા અને એમની પૂરી ટીમે જે બહુ સારી મહેનત કરેલી અને ટુર્નામેન્ટ સારી થયેલી. આપણે પાટીદાર પ્રીમિયર લીગની વાત કરીએ તો 64 ટીમે જે ભાગ લીધો હતો. ગઈકાલે જે ફાઇનલ મેચ રમાયેલો હતો, ચીમનીવાલા બ્લુ અને વીઆઈપી મહેસાણા, આ પહેલી વખત એવું બન્યું છે કે જે રાજકોટની બહાર જે ચેમ્પિયન ટ્રોફી ગઈ છે અને અત્યારે અલ્ટ્રા પીપીએલ સિઝન 1ની જે ટુર્નામેન્ટ ચાલી રહી છે એમાં આપણે જોવા જઈએ તો રાજકોટની જે બંને ટીમ જે ફાઇનલમાં અત્યારે પહોંચેલી છે. શું લાગે છે કઈ ટીમ આજે જીતશે? અમે તો એઝ અ કોમેન્ટેટર તરીકે અમારો એક જ
ઉદ્દેશ્ય હોય છે કે ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલો ખેલ હોય છે કે આમાં છેલ્લા બોલ સુધી કહી ના શકાય કે કઈ રીતનો કોણ જીતી શકે છે. અત્યારે જે બેટ્સમેન રમે છે ભવ્ય ડોંગા કરીને, તેમને બોલિંગ દ્વારા અને બેટિંગ દ્વારા જે 2 મેચ એને એ ટીમને જીતાવી અને અત્યારે ફાઇનલ સુધી જેને એ ટીમને પહોંચાડેલા છે. જે રીતના આપણે જોયું કે સમગ્ર સફર હતી પીપીએલની તેમજ અલ્ટ્રા પીપીએલ આ વખતે પહેલી વખત આયોજન કરવામાં આવ્યું હતું. તે શાનદાર હતી. આયોજકો છે તેમનું જે આયોજન છે તે વરસાદને પણ જે રીતના વરસાદના કારણે પણ પીપીએલે નહોતું નડ્યું એ રીતનું આયોજન હતું. શાનદાર આયોજનનું જે સફળ આજનો છેલ્લો દિવસ છે ફાઇનલનો, ત્યારે જે ટીમ છે બંને રમી રહી છે. સાહિલ સપા સાથે મિતવાણી, BS9 TV ન્યૂઝ, રાજકોટ.